ચાલતા ચાલતા આ બાજુથી રસ્તો પાર કરીને હું આવી ગઈ છું અને આ બાજુ છે શું કહેવાય બીજા ભાઈ શેઠના બીજા ભાઈને ઓયડી વચ્ચે આવી ગઈ છે. તો આ ખેતરથી પેલી બાજુ હે ને શેઠનું ખેતર અને આ બાજુ પેલી સામે ઓયડી દેખાય છે. જો કે આમાં ફોનમાં દેખાતી નથી પણ અહીંયા જવાનું છે મારે. એ પણ શેઠની ઓયડી છે, ત્યાં રહીએ છીએ અમે. તો ગોળ કુંડાળો મારી દીધું મેં. અહીંયા પણ કોઈ રહેતો નથી. ઘઉં મસ્ત મોટા મોટા થઈ ગયા છે કેમ કે એમને પહેલાં વાવી દીધા હતા મોર. અમારી કરતાં ઘણા આગળ વાવી દીધા, એક બે મહિનો આગળ વાવી દીધા તાને એટલે ને અમારે એને કપા કાઢીને વાવ્યા અને એમને એને મગફળી હતી ને તો વહેલા વાવી દીધા એટલે. અને આ કોઈક અહીંયા છે અને અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો હજી બીજું વાવેતર કરવાનું બાકી છે. અને કંઈક શું વાવવાનું કહેતા હતા, વટાણા કે બટેકા એ કોઈ કહેતા હતા ફ્રેન્ડ્સ, પણ યાદ નથી મને. હલકેશ કહેતા હતા. લીલીછમ વાતાવરણ કેટલું સરસ લાગે, લીલું લીલું એકદમ. વાદળા, આ બાજુ સૂર્યનારાયણ ભગવાન આ થંભા તરફ જઈ રહ્યા છે. અને આમાં હે ને નાના નાના બાવ છે, કૂતરા પણ અંદર જોવા જઈ શકાય એમ નથી કેમ કે કૂતરી મારે પડી ને એટલે.